स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। નમો વિતરાગાય. જય સચ્ચિદાનંદ સંઘ દ્વારા ઉજવાતા ગુરુ પૂર્ણિમા, જ્ઞાની પુરુષોના જન્મદિન, ત્રિમંદિરોની સાલગીરી તથા પુણ્યતિથિઓ જેવા પ્રસંગોમાં પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય કનુદાદાજીની સુગ્ન મહાત્માઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. દાદા પ્રતિષ્ઠિત આસન પર પૂજ્ય કનુદાદાજી વ્યાસપીઠ પર બિરાજમાન થવાની સાથે જ કવિરાજની સામે પ્રસન્ન દ્રષ્ટિ કરતા કહે છે કે જમાવો કવિરાજ, એકાદ પદ થઈ જાય તે પછી સત્સંગનો આરંભ કરીશું.
કવિરાજ નાક નીચે સરેલા ચશ્માથી ડોકાથી ચમકતી આંખોના ઈશારે પૂજ્ય દાદાજીની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે. તેમના ચશ્માની ડાળીએ બાંધેલી કાળી રેશમી દોરી સરખી કરે. હાર્મોનિયમ પર ટેકવેલી પદ ડાયરીમાં ફરફર ઉડતા પાના સરખા કરતાં કરતાં સારે ગમ પધની સાની સરગમ પર આગળ પાછળ રમતી આંગળીએ તાલ સુર મેળવે. કવિરાજની પદસૃષ્ટિની એકે એક પંક્તિના રેડી રેકનર આપતપુત્ર સ્વામી યોગેશાનંદજી નેપથ્યમાં હાજર જ હોય. દાદાજીના જીવંત સત્સંગને સહાયક કોઈ પણ વિષયને અનુરૂપ પદની સહજ ત્વરિત પ્રસ્તુતિ માટે યોગેશાનંદજી કવિરાજની સમીપ જઈ રાગ, ટ્યુન, શબ્દભારની સ્મૃતિની ફોર્મ્યુલા એમના કાનમાં ફૂંકે. મહાત્માઓ તાળીઓથી જય સચ્ચિદાનંદ નાથથી અભિવાદન કરે. ઓર્કેસ્ટ્રા ઝણઝણી ઉઠે. આપણા સૌની દાદાના અક્રમ દિવ્ય પથની યાત્રા આ દૈવ્ય ગાનથીનો આરંભ થાય. અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતો અને કવિરાજના પદોનું સંતુલનનો પરિચય મળે. તેમાંથી પ્રગટતો કાવ્યનાદ વિતરાગોની દશા ઓળખવામાં નિમિત્ત બને. જ્ઞાની આપતપુત્રો મહાત્માઓ વચ્ચે અભેદતાનો એક સેતુ રચાય. આપણી આંતરિક ચેતનામાં પ્રાણ પુરાય. પદ દ્વારા અમર અજન્મ વેલને બળ મળે. અવિનાશી અનંત અલખ સતને આત્મસાત કરવાનો એક માર્ગ કાવ્યપદ ભજનનો રહ્યો છે. પદગાનમાં મસ્ત થઈ શુદ્ધાત્મામાં ખોવાઈ જવાની સમ્યક મજા આવે છે અને તે મજા અનુભવવા જેવી છે. આવા માહોલમાં અનામી કવિની પંક્તિ યાદ આવે છે. જ્યારે બાપજી ભજન વિલા મારી ભૂખ ના ભાગે હોજી, સ્મરણ વિના મારી તલપ ના જાય. કવિરાજના પદોએ એક મૌલિક ભાત પાડી છે. તેને એકાંતમાં એક એક શબ્દ છૂટા પાડી ગાશો તો તેનું હાર્દ ગાગરમાં સાગર જેવું સમજાશે. અક્રમ વિજ્ઞાનના વણ ઉકેલાયેલા ગુઢાર્થોના નવા અર્થો ઉગશે પમાશે. સ્વપૂજ્ય દાદા ભગવાન અને પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય કનુ દાદાજીએ આપણને આપ્તવિશ્વાસ આપ્યો છે કે કવિરાજ નવનીતજીના રચેલા પદોનો ઉપયોગ રાખજો. એમણે વારંવાર કહ્યું છે કે આ પદોનો ઉપયોગ રાખજો. પરિણામે અક્રમ વિજ્ઞાન દ્વારા પ્રગટ થયેલું વિતરાગ વિજ્ઞાન તમારી સાથે ને સાથે જ રહેશે. તમારા આંતર વિકાસ માટે આ પદો પરમ સુખનો વૈભવ બની રહેશે તે નિશ્ચિત માનજો. શુક્લ ધ્યાનની દશાથી જે તત્વકવિ વિહરતા હોય, જેવી રીતે કવિરાજ નવનીતજી, તેમના પદો સરસ્વતી માતાજીનો રાજીપો પ્રાપ્ત કરે એ સ્વાભાવિક છે. તો ચાલો આપણે કવિરાજના પદ અને સમજ ભાગ 7ની ડીવીડી ભાગ 1 તથા ભાગ 2 દ્વારા નવ પલ્લવિત થઈએ. યુએસએ સ્થિત મહાત્માવર્ય સુરેશભાઈ પટેલ અને અમદાવાદ સ્થિત મહાત્મા જીતુભાઈ, મહાત્મા રમેશ ઠાકોર તથા શ્રી રાજ ડિજિટલ સ્ટુડિયોના સન્નિષ્ઠ સેવકો તે સર્વેને જય સચ્ચિદાનંદ સંઘ ઉપકાર પ્રગટ કરે છે. જય સચ્ચિદાનંદ. महात्माओं, दादा भगवान ने जैसे ही कविराज के पद प्रथम उनके सुनने में आए कविराज से खुद से, और कविराज का गला तो कविराज का है, गायक है, और उनसे ही उनकी रचनाएं सुनने में आई, खुश हो गए दादाजी. तो बनती गई आई गई. और दादाजी बोले, अरे ये कविराज ने मुझे कैसा बताया है, वो तो अभी ऐसा मुझे हो जाना पड़ेगा. ऐसा दादा भगवान ने बताया. जो कविराज ने बताया ऐसा मुझे हो जाना पड़ेगा. उनका लघुत्तम पद नहीं बताया तो क्या बताता है? लघुत्तम भाव है ना व्यवहार दृष्टि पे
कविराज की दृष्टि में जो दादा भगवान अलग है और दादा भगवान की दृष्टि कैसी है, ये व्यवहार दृष्टि और शुद्ध व्यवहार दृष्टि बोली जाती है। और दादा भगवान ने समझाया कि हमेरी दृष्टि निर्दोष करके जगत को निर्दोष देखा। क्या बताया? हमें हमारी दृष्टि निर्दोष करके जगत को निर्दोष निहाड़ा। सभी जगह हम कितने नज़दीक सब कुछ है, कोई भी उनके कुटुंब हो, व्यवहार हो, कोई भी हो, कहाँ भी हो, सबको महात्माओं અને सुग्नजनों और सभी लोग सारा विश्व में ये कविराज की रचनाएं हैं जो, और ये 7वां पार्ट उसका वो खुद समझाते हैं उस पदों को, और साथ साथ में हम भी समझाते रहते हैं। उसकी DVD 1 नंबर 1 और 2 स्वरूप में अभी प्रकाशित हो रही है। उनके लिए ये दादा भगवान के वचनों के अनुसार ये विश्व को मिलेगा। तो कविराज अभी आपको तो उसकी कीमत नहीं आएगी किसी को, 2-5-50 साल में भी नहीं आएगी, लेकिन आज के 50-100-200 साल में लोग ये पद में जाएंगे किसी के साथ, तब उस ढूंढने के कितना बड़ा कवि हो फिर भी उसके पास जाएगा, बोलेगा अरे क्या पद है, ये तो आखिर का है। ये लोग उसमें रिसर्च करेंगे। तो आज इस ढंग से थोड़ा हमें भी दिल में आया कि कविराज इतनी हमने सब सारा संघ पर इतना कितना बड़ा उपकार है उनका। तो ये रिसर्च में उसका ये पार्ट बनाया पदों का। तो आज कितना साल से चलता है जितेंद्र भाई? 3 साल से तो चलता रहा है। और सुरेश भाई और सब जीतू भाई वगैरह की टीम होके कविराज हम साथ में रहते हैं, कभी आपता पुत्र भी रहते हैं। तो ये सब निकलता जाता है। वो रिसर्च सेंटर में बना है। तो बोलता है 200 सर के बाद रिसर्च करेंगे। तो इससे अपने जो महात्मा को जो है तो सूचन भेजते जाते हैं, कोई बात नहीं उसमें, किसी की कोई बात नहीं होता व्यवहार में। ये अक्रम मार्ग ही ऐसा है, अक्रम मार्ग। तो ये 7वीं डिवीजन वाली DVD 2 आपकी कविराज आती है आज सबके समक्ष। उसके लिए मेरा खूब आपको अभिनंदन है और मेरा सभी को सही ढंग से अपने खुद के व्यक्तिगत जीवन में, संसार में और त्याग मार्ग में सभी को सही समझ उससे प्रकाशित होती रहे, उसके लिए मेरा खूब खूब आशीर्वाद है। और ऐसे ही ये रचनाएं और समझ और रिसर्च में उसमें बनती रहे तो आगे जो करना है जिसको रिसर्च, उसको उसका अवकाश मिलेगा उनको सही ढंग से। एक एक पद लेंगे, उसके ऊपर से कहीं कहीं क्या क्या ढूंढ निकालेंगे। ऐसे बहुत लोग हैं आज तो मेरा खूब खूब आशीर्वाद है। जय सच्चिदानंद। દાદા પહેલી વાર ખંભાત આવ્યા 5, 6, 7, 11, 74 કે તો અમે દૂધ પાક બનાવ્યો તે દિવસે મારા મિત્રને સોંપી દીધું રસોડું. મેં કહ્યું દાદા પાસે બેઠો છું, પૈસા લઈને જોઈએ તો પૈસા માગી દેજે અને તું બધું પતાવી દેજે. તો એ લોકો આવ્યા 11 વાગ્યા. દૂધ પાકમાં સેજ ચોટ્યું છે તે ઘાસ બાસ કશું નથી આવતું, ચાલશે? મેં કહ્યું ના ચાલે, એક દૂધ કાઢી નાખો ને બીજું દૂધ લાવીને ફરી બનાવો. હવે આ દાદાને ઉપર બેઠા બેઠે ખબર પડે કે અહીંયા આવું થયું છે. પછી દાદાએ 6 મહિના સુધી વડોદરામાં ગયું, જેટલો વખત અમે આવ્યા. ડાક્ટરે અમે 40 વર્ષ પહેલાં જે દૂધપાક ખાતા હતા એવો દૂધપાક ખવડાવ્યો. 6 મહિના સુધી ગયું અમને દર ગુરુવારે. એટલે પુષ્ટિ આપ્યા, સત્કાર્ય નહીં પુષ્ટિ આપે આ રીતે. અને એમને 40 વર્ષ પહેલા ખાતા હતા એવું દૂધપાક તમારે ત્યાં દરેક વસ્તુ એમને ખબર પડી જતી ને એ જ બધું પૂરક એ જ કરતા હતા. અને એ કરે ને અમારું નામ આગળ લાવે કે ડાક્ટરે કર્યું. ડાક્ટર જાણતા હોય કે કોણે કર્યું છે. એ પ્લસ એકવાર એમને ફક્ત ગુરુવારે એમને અમે ગુરુવારે છુટ્ટી રાખતા હતા. એકવાર એવું થયેલું કે એ નીકળતા હતા તો દાદા કે બેસો, દાદા કે બેસો. હજી એ શું થયેલું કે અમે ગુરુવારે ઓફ રાખીએ ને તો સવારમાં દરરોજ ઉઠીને પરવાડીને 7 વાગે ઓપરેશન થિયેટરમાં જતા. ગુરુવારે અમે દાદાને મળવા આવીએ બરોડા જઈએ. તમે ત્યાંથી આવેલા તો રાતે 9 વાગે ઘરે પાછા જઈએ. ઘરે ખીચડી બનાવી રાખી હોય નહીં તો ઇડલી બીડલી બજારમાંથી કહીને ઘેર જઈએ. તો અમે ઉઠીને નીકળ્યા
અહીંથી ત્યાં સુધી જ ગયો. ડાક્ટર એ બોલાય એટલે હું તરત ગયો. દાદા શું કશું નહીં, જાઓ. ત્યાંથી આટલા બોલાયા ને, આટલો જ પગ, આટલા જ, જાઓ, કંઈ નહીં. અમને કશી ખબર ના પડી. 15-20 કિલોમીટર ગયા બરોબર. તો અમારી સામે જ એક લોરી ને અથડાયું. અમે ત્યાં દાદાએ પાછા ના બોલાયા તો અમારે એમાં કચ્ચર ઘર નીકળી. એક્ઝેક્ટ આમ જે સ્પોટ પર દાદાનો પછી એક્સિડન્ટ થયો ને એ સ્પોટ પર, એટલે કે જાણે આમની ઘાત લઈ લીધી એમણે તે દિવસે કે ડાક્ટર જરા પાછા આવો. એટલે જ્યારે આટલું જ બાકી હતું ને વાં આ થયું હતું એક્સિડન્ટ. આપણા સુરેશભાઈ સાહેબ છે વડીલ મહાત્મા, એમનો ભાવ છે કે દીવો નંબર 2નું આપણે જરાક સત્સંગમાં લઈએ. દીવો નંબર 1 તો થયો હતો, હવે દીવો નંબર 2. દીવો નંબર 1માં આપણી 5 આજ્ઞા બહુ સુંદર વણાઈ ગઈ છે અને દાદા ભગવાનની પરમાત્મા સ્તુતિ સાથે છે. આ બધું બહુ સરસ રીતે છે, બહુ સારી રીતે. આ મૂર્ત પ્રગટ છે અવતાર, પંચમસ્ત પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર, દાદાનો દીવો દાદાનો દરબાર, અને ઝવેર મૂર હીરા આ જાગ જમાર. ઝવેરબા, મૂરજીભાઈ, હીરાબા આ જાગ, એવું અંદર બિલ્ડિંગ થઈ ગયું સુંદર રીતે. તો દીવો નંબર 2 લઈએ આપણે સુરેશભાઈ. દાદા દીવો 2. દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને, અંધારા ઉલેચ્યા ભવકેરા દાદા પ્રગટીને. એટલે જ્યારે દાદાની સદેહે હાજરી હતી અને જ્યારથી આરતી અને ચાલુ થયું તેમાં હંમેશા સત્સંગ પતે 2 કલાકનો ત્યારે છેવટે આ દીવા બોલાવી અને દાદા ભગવાનની આરતી બહુ સરસ રીતે બોલાતી. એમાં 2 સમયે દાદા બધી વિધિઓ કરી અને પહેલી આ મુક્તિ માટેની વિતરાગ માર્ગની વિધિ હતી. 5 મહાવ્રત, 5 આજ્ઞાન બધું એનું એ વિધિ કરીને બધા મહાત્માઓને એની પુષ્પવર્ષા બહુ સારી રીતે આપે. અને બીજી વિધિ હતી જે આપણે મનુષ્યો છીએ બધા અને એમનું દેવ સૃષ્ટિ સાથે જે સંકલન છે અને આપણે ત્યાં એના અંગે એ મનુષ્યોમાં આવતા દુઃખો અને બધી પરિસ્થિતિઓ બધી વિષમને એવી બધી થાય ત્યારે ઇન્દ્રદેવની પૂજા થતી. એ સંલગ્ન છે થવું અને ગ્રહોનું પણ છે. આ બધા માટે દાદા બધા દેવોની બધી વિધિ કરીને પાછું એ પુષ્પ વર્ષા 2 સમયે બહુ સુંદર વરસાવતા, બહુ સુંદર રીતે. એટલે અમને કુદરતી કૃપા માસ્ટરની, છત્રછાયા માસ્ટરની, અને જ્યારે આરતી એને બોલાય ત્યારે અમને તો એ દાદાની રમમાણતા એટલો આનંદ આવતો. અને કવિરાજે બધા સંખ્યા બહુ નથી, ઓછી હતી સંખ્યા. તેમાં પછી એક વખત સાત સાહેબ હતા ત્યારે જરા ઉદ્ગાર નીકળી ગયેલા કે સાત સાહેબ દાદાની આરતી બોલીએ છીએ તે પહેલી 2 લાઈન તે આરતી એટલે શું સમજવું દાદા સાહેબ, શાહ સાહેબ? તો કે આરતી એટલે આપણે દાદાનું જ્યાં કરીએ છીએ તો દેહધારી પરમાત્મા. એટલે મને તો આ જ હતું કે દાદા છે, આરતી કરી રહ્યા છે અને એમની રમમાણતા. આ રતિ એટલે રમમાણતા. આમ તો અરતિ શબ્દ છે નો કર્મમાં, પરંતુ એ આખું આ રમમાણતામાં જ જાય છે. ગમે તો ગમવામાં જાય, ના ગમે તો ના ગમવામાં જાય. અહીંયા આગળ આ રતિ જેમાં દ્વંદ્વ નથી, છતાં એકાંતિકપણું પણ નથી. સ્યાદવાદ સ્વરૂપ છે, આખું સ્યાદવાદ સ્વરૂપ છે.
એટલે આપણને એ જ પ્રાપ્તિ થઈ છે. એટલે દીવો કરીએ દાદા ભગવાન, એટલે એમને દીવો કરીને, તો દીવો તો એક પ્રતીક છે. આપણે દીવો કરીએ મંદિરમાં, દેરાસરમાં જઈએ ને બધે આ દીવો કરીએ દાદા સર્વ સમર્પીને. એટલે અમારો પ્રકાશ હજુ એવો પ્રગટ નથી થયો, ખુલ્લો નથી થયો, એના માટે આ દીવો કરીએ છીએ. અને તમને અમારું બધું જે પ્રકાશ થવા ના દઈ જાય, પ્રકાશને પ્રગટ ના થવા દે, એ બધું અમે તમને સોંપી દઈએ છીએ. પણ આપણે સમર્પણ કરતી વખત સમજ્યા નહોતા, પણ દાદાએ જો લાઈન હું બધું સમજી લઉં, તું તારે સમજવાની જરૂર નથી, તું કરી દે, સમર્પણ કરી દે સીધો. એ તો મન શું, વચન શું, કાયા શું, નામને નામની માયા કોઈ દાડો બતવી શું વાત ક્યાં હતી. અને ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મની વાતો તો શાસ્ત્રમાં અમુક રીતે હોય, પણ જે વિતરાગોની ભાષામાં છે એ નહોતું હોતું. એને આખું બધું લઈ લીધું કે છે સમસ્ત તમને કર્મ કરવાપણામાંથી આખું મુક્ત લઈ લીધી મેં. બધું તમે બધું ઉજેડી લીધું ના, તમને રાખી દીધા. તમે રાખી દીધા, તમે તમારી રીતે રહેલા છો, તો તમે તમારી રીતે ચોખ્ખા થઈ જાઓ કે છે. એટલું આપણે આપ્યું. તે સહેલું કામ આપ્યું કે અઘરું આપ્યું? આનાથી કોઈ દાડો સહેલું થાય જ નહીં. આ મહાવ્રતોની વાત કરો, થાય ને કહેવત કોઈ દિવસ કોઈ કાળમાં નહીં થાય. એટલા મોટું સહેલું કર્યું. તો દાદા પાછા આજ્ઞા આપતા પૂછ્યા, એટલે 2 આજ્ઞા સમજી ગયો ને તું, કંઈ જરૂર છે આગળ તો હું આગળ જાઉં, ના જરૂર હોય તો આટલામાં ચાલે એવું હોય આગળ. એટલે બધી રીતે કહ્યું છે દાદાએ તો, કે મારો એક શબ્દ ઉતરી ગયો ને જેમ છે તેમ તક તો કલ્યાણ થઈ ગયું તારું. એક જ શબ્દ કે તારા સર્વ દુઃખોનું મૂળ તું જ છું. આ મુવા શબ્દ મૂકેલો પણ એ સારો ના લાગે, આપણે ત્યાં લખીએ તો તું જ છું, તારા અને તું જ, તારા સર્વ દુઃખોનું મૂળ તું જ છું કે છે. એટલે આપણે અજ્ઞાન તારા અંધારા ઉછેલ્યા દાદાએ, તારા આપણે એમને અડધી આપીએ છીએ. અને બહુ કેરા બધા અંધારા ઉલેચી અને તમે પ્રગટ થયા તેનાથી અંધારા ઉલેચાયા. સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિફ્ટ તણાસુ કાની સંગમેશ્વર સિદ્ધ જગત કલ્યાણી મૂર્તા મૂર્ત મોક્ષદાતા પ્રકાશો જેને સમષ્ટિને. એટલે આજે આપણે મહાત્માઓ માટે આ દાદા પ્રત્યક્ષ સર્વજ્ઞ છે, પરંતુ લોકમાં લોક ભાષામાં આપણે વાત કરવી હોય તારે એને સમજાવીને કહેવું પડે. એ તો પ્રશ્ન થાય કોઈને, પણ કેવી રીતે કહી શકો છો તમે સર્વજ્ઞ? તો કે બરાબર છે, એ એમને બધાને ઓળખાણ પડ્યું છે, એટલે એમની ઓળખાણ કરીને છું એમના માટે. પણ તમે પૂછો છો તો તમારે કહેવું પડે કે હું સર્વજ્ઞતાના કારણો સેવી રહેલો છું, સર્વજ્ઞતાના કારણો સેવી રહેલો છું. સમજાયું ને? જેવી રીતે મરઘી પોતાના ઈંડાને બચ્ચાને નિર્વિઘ્નપણે બહાર આવે એમ સેવી રહી છે, એવી રીતે કહે છે હું સર્વજ્ઞતાના કારણો છું. બહુ ગંભીર વાત છે. સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી, અને અવતાર જ્ઞાનનો થાય છે, જ્ઞાનનો. અને કહે છે કે અમે જ્ઞાન ખુલ્લું થયું ત્યાર પહેલાં આગલી ક્ષણે અમે અજ્ઞાની હતા, પણ કોણ જાણે થઈ ગયું કે છે. એટલે રાધેશ્યામભાઈ નહીં કહ્યું કે પછી બટ નેચરલ, શું કેવી રીતે સમજાવું? છતાંય તમે પૂછો છો તો કહું તમને શું થયું શું નહીં આટલું ટૂંકામાં. પણ એ જેમ છે તેમ એક્ઝેક્ટ આવવું તો બહુ મુશ્કેલ છે. અનુભવ શબ્દમાં નથી આવતો, એટલે અનુભવને શબ્દાતીત કહ્યો. એ દરેકને સ્વાદ આવે અંદર. વ્યક્તિભાઈ પણ બધું જુદી વસ્તુ છે, એમાં એના આગળ કારણ સેવેલા હોય તે હોય ના સમય આવે બધું આવે ને ત્યારે અનુભવના વિપાક સ્વરૂપે નીકળી જાય, જેના એ નિમિત્તો બધા જે હોય તે. સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિફ્ટ તણા સુકાની. હો દાદા, આ સ્ટેપલેસ માર્ગ જે પરાપૂર્વથી આવા ક્રમથી ક્રમબદ્ધતા એ કરીને ચાલ્યો આવે છે, એમાં આજે ક્રમબદ્ધતા ચાલવામાં આપણે જીવી જવાતું નથી. એમાં તમે આવી રીતે પ્રગટ્યા એકદમ, અને તમે તમારા મન વચન કાયા સ્વરૂપી દિવ્ય શરીર મારફતે અમને આખી તમે પોતે જ તમારી અમારી લિફ્ટ બની ગયા અને અમને બેહાડી દીધા તમારામાં. અને સ્વયં સંચાલિત પાછી કેવી
આપણે સંચાર કરવાનો આપણે એમને કરવાનો ને એ તો કરતા જ નથી. એ એમની કેડી, આખી કેડી શબ્દ આવે છે ને ઘણી વખત કહીએ છીએ, એ કેડી માર્ગ. અને કેડી માર્ગને આજ્ઞા ધર્મનો માર્ગ પણ કહેવાય છે. આ બે દ્રષ્ટિનો, બે વ્યૂ પોઈન્ટ, વ્યવહાર અને નિશ્ચય. કેડી બહુ જ નાનામાં નાની કેડી છે. તાર પર ચાલવું હોય તો પણ એ આમ કરીને આમ ચાલે છે ને છતાં એને સ્ટેબલ રહેવું પડે છે ને ચાલી દે. સમજ્યું? એ તો કંઈ નથી. તલવાર છે, બહુ સૂક્ષ્મ છે, ઝીણી છે, એના પર એને કહેવામાં આવ્યું આમે પગ મૂકીને હવે નાચે, એટલી જ તલવારના ધાર ઉપર નાચે. એ હજુ એવો નીકળે કોઈ, પણ આમાં નહીં નીકળી, બહુ મુશ્કેલ છે. અને છતાંય આપણને સહેલામ સહેલું કેટલું કર્યું છે. બે દ્રષ્ટિ, વ્યવહાર, વ્યવહારથી વ્યવહાર માટેને વ્યવહાર એ કરીને જ છે. અને નિશ્ચય દ્રષ્ટિ, હું પણ એ મારા માટે, હું પણ આ રીતે, હું પણ એ જ છે. એટલે કે વ્યવહારે પર હું છે, એની જોડે હું સ્વ હું, આ બે નોખા નોખા જોડે છે રેલવેના પાટાની મારફત. જો આ બેથી ચાલી ગયો ચાલ્યું, પણ આકારમાં ચાલે કંઈ લેકિન કે કમાણી આપણે કરીને લઈને આવેલા. જેટલી દાદાએ લઈ લેવી તે લઈ લીધી એમને. જ્ઞાની પુરુષો અહંકારને ભસ્મ કરે છે, તે જ આ ભ્રાંતિને ભસ્મ કરી ભ્રાંતિ સમર્પણ થાય છે, એ પણ આપણને ખ્યાલ નથી આવતો. અને ત્યારે આખો અહંકાર અને નિરહંકારી પુરુષ જ એનું જ કામ છે આ તો. અને આ બધી સમજી શકાય એવી વાતો છે આ કાળમાં. પરંતુ કોઈને પણ આ તો આકર્ષાઈ જાય ને લાગે અમને નહીં થાય, પણ એ કંઈ એમાં મર્યાદા, એમાં પાછું એવું છે જ કે જેને પુણ્યભાગ એવો યોગ હોય ને એને પહોંચી જ જવાનું. કોઈના હાથમાં નથી કે આને પહોંચાડું તેને પહોંચાડું, કોઈના હાથમાં નથી. આપને સમજાયું ને? એ વાત છે આમાં. અને સંગમેશ્વર સિદ્ધ જગત કલ્યાણી દાદા બહુ ભટક્યા, મેં બહુ સમજ્યો ધર્મને શું, ધર્મને સમજવા માટે શું, ધર્મની ભાષા શું, બધી રીતે એમાં આ બધાનો સરવારો કરી અને બધાનું કરી અને અમને તમે સિદ્ધ જગત કલ્યાણી એટલે કેન્દ્રવર્તી એવા તમે અમને કેન્દ્રવર્તી દશામાં મૂકી દીધા. અને કહ્યું કે તમારો વ્યવહાર છે થોડો, જે અત્યારે જે વ્યવહારમાં તમને મળ્યું ને ત્યાં આગળ ઊંધો બધો વ્યવહાર ચાલતો હતો, એમને હવળો ચાલે એવા કરી દીધા છે. એટલે બાકીનો રહ્યો તમારો તે, અને એ ઊંધા ચાલેલા એમાં થોડુંક ભરાઈ ગયેલું હતું એ ખાલી કરો. હવે હવરા થયા છો ને એટલે કહ્યું કે હવે આજ્ઞા ધર્મથી આ પ્રેક્ટિસ પાડજો. બે વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ. તમારે ફર્સ્ટ ક્લાસ જામેલો આઈસ્ક્રીમ ખાવો હોય તો કોઠીને હેન્ડલ જમાવો છો, પણ આપણે બધા શું કરીએ, છોકરાઓને હપ્યો કે તમે મારો હેન્ડલ ફેરવો કે છે. અને પછી કડક આવતા પેલા જવાનીઓને આપી દે કે તું કરવી બહુ થઈ ગયું કે છે. એટલે કેન્દ્રવર્તી મૂકી દીધા. અને એવા કોણ આપ? આ અમૂર્ત ભગવાન જેમાં અમૂર્ત શરીરમાં એવા ખુલ્લા થયા છે, એવા આપ મોક્ષના દાતા. છેલ્લામાં છેલ્લું આજે અદ્ભુત દાન છે તે અભય દાન છે. મોક્ષ એટલે નિર્ભય બનાવે, આપણને હાથમાં આપે, આ ભયની સંજ્ઞામાંથી આપણને છોડાવે. પરંતુ જે વ્યવહારમાં જડી ગયેલી બધો ભય એ કોઈને છોડે નહીં, એને સંજ્ઞા સ્વરૂપ કહે છે. એટલે આપણે નિરાહારી સ્વરૂપ તો આપણે સ્વાદ ચાખી લીધો પોતાનો. શું કહ્યું? આપણે નિંદ્રાને અધીન ના હોઈએ ક્યારેય પણ, હતા નહીં, છે નહીં, ક્યારેય પણ નહીં હોવા નહીં એવા આપણને, જેનું મૂળ કારણ મૈથુન છે. એટલે આપણને નિર્વેદિતા પ્રાપ્ત કરાય આપી, વેદમાંથી છોડાયા. આ ત્રણ મુખ્ય વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, આ સંજ્ઞા મુખ્ય છૂટી ગઈ. પેલી ભય સંજ્ઞા, આહાર, મૈથુન અને ભય, આ ત્રણ સંજ્ઞાઓ છે. અને પાછી બીજી છે પાછી મનોવર્ગણા ને આ પાયા ભાષા વર્ગણા, એ બધું જોડેલું છે, વ્યવહારમાં જોડેલું બધું એટલું જ રહ્યું. બીજું બધું તમને કાઢી નાખ્યું. એટલે ઊંધા ચાલતા હતા ને હવરા કરી નાખ્યા. હવે એટલો ભાગ છે એટલું તમને એ કરશે નાખશે અને પછી તમારું ચાલુ થશે સરખું. એટલે વ્યવસ્થિત શક્તિ એ
જે કાંટો છે, કાંટા આગળ આવશે ત્યાં સુધી અહીંયા આગળ આમ મરધાણ થશે, પછી થશે, ત્યાર પછી એના પોતાના સ્વભાવથી જ કામ કરશે. એટલે દાદા ભગવાને કહ્યું 50% આવ્યા એટલે પછી 70% થઈ જવા માટે આ કાળમાં કલિયુગમાં થઈ શકે એવો 70-75 સુધી વ્યવહાર શુદ્ધિમાં તે તમારું પ્રોસેસ ચાલુ રહેશે. આટલા વર્ષો થયા છે, આપણે થયા છે, આપણા સત્સંગમાં જોઈએ જ છીએ બધા. કોઈ પણ બહારથી આવીને જુએ તો આટલા બધી સ્થિરતા તો કોઈ જગ્યાએ જોવામાં જ આવતી નથી. ગમે તેવો મોટું અધ્યાત્મ ગમે તે ચાલતું હોય, કથા બધું હોય, એક તરબોર કરી નાખે બધાને, છતાં આ નહીં ચાલે. જોજો એટલી બધી સ્થિરતા. તો એ મૂર્ત મોક્ષદાતા પ્રકાશો જેને સમષ્ટિને, એટલે કે આજે હું મારામાં જ આખું સમષ્ટિપણું હતું, એ મારું સમષ્ટિપણું મને પ્રકાશ કર્યો કે આ પિંડમાં મારું બ્રહ્માંડ સ્વરૂપ નિહિત હતું, એમાં મને પ્રકાશ્યો, અને આ મારા પિંડમાં જ હું આખા બ્રહ્માંડને સમજી શકું. એટલે પ્રકાશો જેને સમષ્ટિને, દીવો કરીએ દાદા ભગવાન, દાદા સર્વ સમજ અનંત દર્શી, અનંત સુખની ફોરમ વર્ષી, અમૂર્ત મૂર્ત નયને બસી, દિવ્ય ચક્ષુ દાતા ત્વમ પરમ જ્યોતિ સ્વરૂપીને. આ દીવો અમે તમને કરીએ છીએ કે અનંત જ્ઞાન સ્વરૂપ છો, અનંત દર્શન સ્વરૂપ છો, અનંત સુખને તમે તમારી ફોરમ સતત બધે ફોરમની સુવાસ પણ સુવાસ તો કેવી કે જે પૂતગલનો ગુણ છે, સુગંધના પૂતગલો છે પરમાણુઓ સ્કંદ સ્વરૂપ, અને દુર્ગંધના પણ છે, પરંતુ આ ફોરમ તો જુદી છે, એક જ, દ્વંદ્વવાળી નથી. દ્વંદ્વવાળી એટલે દાદાએ કહ્યું કે બાંદ્રાની ખાડી આવે ને ગાડી પસાર થાય ને પેલું બહુ સહન ના થયું હોય તો આ સહન ના થાય નાક દબાઈ રાખવું થોડો વખત, નહીં તો શ્વાસ થંભી રાખવો અને પછી નીકળી જાય. પણ એ કહ્યું કોણ કેટલું કરે. આ થયું હતું કનુભાઈને, એટલે બહુ જવાનું થતું સત્સંગમાં. તે વખતે બહુ ખાસું હતું બાંદ્રાની ખાડી, જાણીતું હતું. આજે નથી રહ્યું. સમજાયું? નિર્લેપ છે, પ્રકાશ દુર્ગંધમાંથી જાય છે, દુર્ગંધ સ્પર્શ નથી, એનો સ્પર્શ નથી. સુગંધ જાય છે, ત્યાં સ્પર્શ નથી. એ બધું પૂતગલિકમાં છે, પૂતગલમાં. એટલે અનંત સુખની ફોરમ વરસી, અમૂર્ત મૂર્ત નયને બસી. દાદા આપનું પરમાત્મા સ્વરૂપ આ મૂર્ત આંખોમાં, અને મને મારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં એ નયને બસી ગઈ. કેવું સુંદર તમે આ ચખ્ખું આપ્યા, સુંદર એ રીતે. દિવ્ય દક્ષુ વાતા તમ, દિવ્ય દ્રષ્ટિ આપી પરમ જ્યોતિ સ્વરૂપીને. એવા આપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન, એવા આપને હું દીવો કરું છું. દીવો કરીએ દાદા ભગવાન, દાદા સર્વ સમર્પીને. સૂર્ય સમાન પ્રતાપી તેજસ, ચંદ્ર સમાન શીતળ ઓજસ, મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રકટના ગાઈને. સૂર્ય સમાન પ્રતાપી તેજસ એટલે જ્ઞાન એમનું એવું સુંદર રીતે ખીલી ગયું છે, સોળે કરાય પહોંચેલું. તે આજે કેવળ દર્શન સ્વરૂપે એ આખું ચંદ્ર સમાન બધાને શીતળતા આપે એવું. બાકી એમનો પ્રતાપ કોઈ જીરવવો સહેલો નથી, સહેલો નથી. એમની નિકટતા જીરવી નથી, પણ પોતે રહ્યા જ એવી રીતે લઘુત્તમ ભાવે કે હું સમજી શકું છું કે બધાને મારે બધાના શિષ્ય ભાવે રહું તો જ પહોંચશે, નહીં તો પહોંચાશે નહીં બધાથી. એટલે અમારા જ્ઞાનની ટોચથી કેટલા નીચે આવવું પડે છે. તારે એમને કોઈ વાતો કરે ને પકડાય બધા, નહીં તો નહીં પકડી શકાય. અને એ પછી આવી જાય એમની પાસે, ત્યાર પછી એ પોતે સ્વયં એમાં આવી જાય છે બધા. સમજાયું? ઉર્ધ્વતામાં, ઉર્ધ્વગમનમાં. અમૂર્ત મેરુ અચલ સમ સાગર ગંભીર એટલે નિષ્કંપન દશા. મેરુ અચલ સમ સાગર ગંભીર એટલે આટલું બધું જ્ઞાન, દર્શન, આ બધું ખુલ્લું છે, આનંદ સુખ છે, છતાં પણ એમની ગંભીરતા કેવી કે સદાય હાસ્ય હોય એમના પર.
ત્યારે સદાય હાસ્ય અને તે મુક્ત સ્વરૂપે હોય ત્યારે જ એ ગંભીર હોઈ શકે છે. અને એટલા માટે મહાત્મા માત્ર આજે આ કુદરતી અવસ્થામાં એ મહાત્મા પદ દશા પામે છે. પદ એટલે દશા. એ દશા પામે છે એટલે એના જીવનના ગાંભીર્યમાં પ્રવેશ પામે છે કે જીવન જીવવાનું ગાંભીર્ય છે, ગંભીરતા છે, તેમાં છીછરાપણું ના ચાલે. એ ધીમે 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 આવે, એકદમ ના આવે. બચ્ચાઓ હોય તતા છપ છપ કર્યા કરે એવું ધીમે ધીમે આવવું પડે છે. એટલે મેરુ અચલ સમ સાગર ગંભીર મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રગટના ગાઈને. મુક્તિ મંદિર દાદા આપણા નટુ કાકાનું હતું, એને મુક્તિ મંદિર એમને નામ આપ્યું હતું. દરેકે પોતપોતાની રીતે આપ્યું છે. એટલે જેમને જે અનુભવ સ્વાદ આવી ગયો હોય, આપણા રસિકબેન ત્યાં દાદા હતા જૂને ઘેર, ત્યાં એમાં દાદા આલય કહે છે કે આ મારું કાયમનું આ મંદિર થઈ ગયું કહે છે. એટલે એ ખુલ્લું જ રાખેલું હોય છે. ચોઈસ કરે શિવજીનું મંદિર હંમેશા ખુલ્લું જ હોય ને, બંધ ના હોય. એનો દરવાજા કોઈ દિવસ બંધ નથી હોતા. શું મુક્તિ મંદિરના ગુણના ગાઈને એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારો એટલું બોલીએ એટલે બધા એમના ગુણના આવી ગયા અંદર. અને દાદાએ જોયું કે આ કાળમાં એવું કહ્યું સાધ્ય પ્રાપ્ત કરાવનારું સાધન આપી જવું કે જે બધાને પછી એ સતત કામ કર્યા કરશે. આ એક જ આખો કળિયુગનો અડધો ભાગ પૂરો થશે ત્યાં સુધી, અને ત્યાં સુધી બધા હશે તેને કામ લાગશે. પણ છેવટે અમે આવીશું પાછા ઉર્ધ્વકારમાં, અધો અવ અને ઉત્સર્ગ અને અહીંયા પર તો બે કાળ એમ આવીશું. ત્યાં સુધી આ અમારું એ રહેશે. જ્યાં સુધી ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર ભગવાનનું શાસન સ્થપાય ચાલુ થઈ જાય ત્યાં સુધી આ રહેશે. એ સાધો મળી જવાનો પછી. લિંક એને કહી છે સાહેબ, આ લિંક કહી છે. લિંક શબ્દ બહુ સમજવા જેવો જરા સાંભળી. હા પાઠક સાહેબ, લિંકમાં જરા પણ પ્લે ના ચાલે, બિલકુલ નીલ. ને પ્લે આવ્યો એટલે પછી એ પ્લે ના ચાલે એવું થઈ જ જવું પડે. આપણે એને એડેપ્ટ થઈ જ જવું પડે, એને અનુકૂળ થઈ જ જવું પડે. અને પ્રતિકૂળતા બધું પ્લેયર આવ્યા વગર રહે જ નહીં અંદર. સમજ્યા? સંજોગો જેવા છે બધા. એટલે અહમદ દાદાની વાત આ બહુ એનું લક્ષણ બહુ સમજી ગયેલા. અને કુદરતી પ્રકૃતિમાં થોડું હતું, એક બહુ બધી રીતે હેલ્પ થયું. એટલે જોયું કે કનુભાઈ હવે ગમે તેવો પ્રતિકૂળ વ્યવહાર આવે પણ આપણે અનુકૂળ થઈ જવું. બા એનું અનુકૂલન લક્ષણ કે છે એક અશુદ્ધાત્માનું એક આ વ્યવહારમાંનું લક્ષણ છે બહુ સુંદર. અને આખો મોક્ષ ખુલ્લો કરે એવું છે. શું કયું લક્ષણ? અનુકૂલન. અને પ્રતિકૂલન કેવું હોય કે તોફાનો ઊભા કરે અંદર જાતના. સમજાય ને? મેરુ અચલ સમ સાગર ગંભીર મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રગટના ગાઈને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને. વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે નિજ સ્વરૂપી નિજ સ્વભાવે દશલખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને. વિશ્વાધાર અંગુલી ટેરવે એટલે આપણે તો વિશ્વમાં છીએ એટલે વિશ્વાધાર કહેવાય. અને કૃષ્ણ ભગવાન આ વિશ્વમાં જ હતા તો નારાયણ સ્વરૂપ પણ વિશ્વમાં આવ્યા ત્યારે અંગુલી ટેરવે એટલે એમને આધાર આપ્યો. જે નિરાલંબ પુરુષ છે એમને આધાર આપ્યો. અને નિરાલંબનો આધાર આપણને નિરાલંબ જ બનાવે બધા આધારોથી કૃષ્ણ ભગવાને. પરંતુ કથાનકોમાં આ પ્રમાણે આમ રાખવું જ પડે, કારણ કે બાળ જીવોને સમજવા માટે કે કૃષ્ણ ભગવાન એટલે એમની ભક્તિ ઉત્પન્ન થાય. એમની સહેલું નથી ભક્તિ ઉત્પન્ન થવું. એટલે કે છે આ ગિરધર ગરનારી આમ છે બધા એને આમ થાય છે. એ રક્ષણ આપ્યું છે એમને. એ મામાના તોફાનોમાં
રક્ષણ મળવું જોઈએ બહુ અદ્ભુત રીતે. દાદા ભગવાને વિશ્વાધાર અંગુલી ટેરવે, એટલે આપણું રચેલું વિશ્વ એને એમને પોતે આધાર એવો આપ્યો, એટલે તો છત્રછાયા કહીએ છીએ એમની આપણે. અને આજે નિશ્ચિંતપણે બધા ફરીએ છીએ. બધા જુઓ નિર્ભય કેવા છે, અંદરથી નિર્ભય છે બધા. આ ભયવાળા જગતમાં બહાર તો બધું નિર્ભય છે, જ્યાં જુઓ ત્યાં પગ મૂકો, આંખ મૂકો, ગમે ત્યાં જુઓ તમે ભય જ છે બધું, પણ અંદર નિર્ભય, અંદરથી નિર્ભય, એ બધાને સ્વાદ આવે. વિશ્વાધાર અંગુલી ટેરવે, બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે, આખા બ્રહ્માંડના સ્વામી, પરંતુ સ્વામી પણ નથી એમને, તો જ એ બ્રહ્માંડના સ્વામી થઈ શકે. અમારા ગૌતમ આપણા ઉત્તમ શાહ અમીન સાહેબ હાજર હતા ને થોડા મહાત્માઓ હતા, તેમના જીજાજી એમનો બંગલો બનાવ્યો હતો કે આપણે પ્રવેશ કરવાનો છે, ગૃહ પ્રવેશ, તો તે વખત લઈ ગયા હતા અમને. તે બધા આવ્યા હતા, અમને પછી વિધિ કરાઈ, બધી હતી એ થઈ, વિધિ ગઈ. શું નામ એમનું? ગૌતમજી. ગૌતમજી ઘરેથી કોઈ આવ્યું છે કે શું? ગૌતમજી. હે પછી અમીન સાહેબ હતા. પછી અમીન સાહેબ અમે અમારા માલિક વગરના બંગલામાં અમે પ્રવેશ કરીએ છીએ, આ બંગલાના માલિક, એમ કરીને પછી પેલું કાપ બેઠા. પછી બંગલો પજવે ખરો આપણને? પજવે કેવી રીતે? આ ઉપયોગ છે, ઉપયોગની ગોઠવણી છે એક જાતની. અને આપણને વ્યવહારમાં જ્યાં આખો દાડાની સક્રિયાપણું બધું છે ને, બધું એ વ્યવહારમાં ગોઠવણી ઉપર કરીએ, પછી જ્યારે પછી ફેરફાર આવે ત્યારે ગોઠવણી જોઈને પાછો બીજી ગોઠવણી આમ કર્યા કરવું પડે. આ જાગૃતિ આપણી ખુલ્લી કરે, અને જાગૃતિનું બહુ સ્થિરતા કરતી જાય ધીમે ધીમે, અને સમજ આપણને પ્રાપ્ત થતી જાય. સમજ પ્રાપ્ત થાય એટલે કે કહેવાનું શું કે સમજણ પડે. પડેલી સમજણ એ સમજ સ્વરૂપે પછી પરિણામ પામે. સમજાયું ને? એટલે દાદા ભગવાન કહે છે અમે કશું કરતા જ નથી, અમારી ક્રિયા જ નથી આપવા લેવાની, કશું કાઢી લેવાની મૂકવાની, પણ અમે સમજણ આપી દઈએ છીએ. હવે એ અક્રિય ક્રિયા કેવી સુંદર છે સાહેબ, અદ્ભુત છે, અદ્ભુત આ પૂતગલ જગતમાં. એટલે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ ભાવે, નિજ સ્વરૂપી નિજ સ્વભાવે, પોતે પોતાના નિજ સ્વરૂપમાં નિજ સ્વભાવે રહે છે. એમની મસ્તી કેવી છે, એમની ખુમારી કેવી છે આખી. એવા 10 લાખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને, એવી આપણી જે શુદ્ધાત્મા સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ, સિદ્ધ ભગવંત સ્વરૂપ જ્યોતિ પ્રગટી 10 લાખ વર્ષે, 10 લાખ વર્ષે. આમાં આ શબ્દો નથી જોવાના, એની પાછળ શું છે ભાવ નિહિત, આ બધો પકડી લેવાનો છે. અક્રમ દાદા જ્યોતિ એટલે કે છે કે હવે આ કર્મની ક્રિયાઓનો માર્ગ રહ્યો નથી, એટલે તમને કર્મથી જ છોડાવી દઉં, એટલે કર્મથી ક્રિયાઓ તમને હેરાન ના કરે. પણ તમારી થઈ ગયેલી ક્રિયાઓ તો બધી નીકળવું જ પડશે ને એમાંથી. થઈ ગયેલી ક્રિયાઓ ક્યાં જશે? ખાલી નહીં થાય તો જશે ક્યાં? ગંધાઈ ઉઠશે બધું, એટલે ખાલી થવા દેવાની. ખાલી થતી હોય એને રોકશો નહીં, વચમાં દખલ ના કરશો પાછા ચાલુ ગાડીને. ચાલુ બળદિયાને આપણે કોંચ કોંચ કર્યા કરીએ કેવું થાય ગાડું? સમજાય? એવું કરજો કે છે. હવે તો મજા કરી દે વાત, પણ થઈ જાય ખરા તો એને જાણજો, પછી થઈ જાય તો એ કહું દે તો બરાબર થાય. અને ભૂલ થશે નહીં તો ખબર કેમ પડશે કે આ ભૂલ છે? એટલે ભૂલ ખબર પડવા ખાતર ભૂલ નથી કરવાની પાછી નહીં તો, પણ એ મોટું જ્ઞાન આપીને જાય છે આપણને. એટલે જેની એક ભૂલ ભાગી ત્યાં ભગવાન એટલા જાગ્રત થાય છે જ હંમેશા. દાદાએ બહુ સુંદર વચનો કહ્યા છે. ભૂલ અને ભગવાનને એમનું સ્વરૂપ સંબંધ અને બધું કેટલું આ કાળમાં. આજે એ સામાન્ય મનુષ્ય સહજ ભાષામાં જ્યાં જ્યાં હોય ત્યાં જ્યાં જાય કેટલું બધાને સુખ આપી દે એક એક બાબતમાં. 10 લાખ વર્ષે પ્રગતિ અક્રમ દાદા જ્યોતિને, દીવો કરીએ દાદા ભગવન સર્વ સમર્પીને. શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, અહમ મમતના અપાદાની, મૂળ નિમિત્ત એક સંયોગી, છોડાવ્યો ભવ સંસારે
મંદુ કૃપાળુ જ્ઞાનીને. અહો અહો શ્રી સદગુરુ. એક ઉદ્ગારો છે એમના, તે સૌભાગ્યભાઈના મુખમાં મૂકે છે શ્રીમદજી. લઘુરાજ સ્વામીના મુખ પાઠ સ્વરૂપે હતા, સૌભાગ્યભાઈને મૂકે છે. અને અમારે તો બાપુજીને કારણે પ્રભુ અમને રસિકભાઈને એક્સરસાઇઝ કરાવી હતી ને, બોલો ભાઈ દોહરા. હે પ્રભુ શું કહું, દીનનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. પાછું દીઠા નહીં દીધું દાદા બે બોલી એવું સરસ કે તમારે કેટલા હશા 2-5 કે છે, એવું સરસ લાક્ષણિક ભાગમાં આપણે કહે છે. આખું ભંડાર પડ્યો છે ને આ સમજાયું. પણ એક વખત ખાલી થવા માંડ્યો એટલે ખાલી થયા કરે, એ તો કંઈ એમાં બને જ નહીં એમાં કશું. એટલે શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, એટલે આપણે અપાદાની જીવનમાં હતા, એટલે કર્મની ક્રિયાવાળા જીવનમાં અપાદાની જીવન કહેવાય. અને માનીએ શું કે આપણે ધર્મ આરાધીએ છીએ, પણ એ ધર્મ આરાધન પુણ્ય સંચય કરે છે. તો સંચય કરેલું ખાલી થયા વગર રહે જ નહીં. અને પુણ્ય તો કોને કહેવાય? સંચય એવું થાય કે સંચય અને સંપૂર્ણપણે ધરાઈ જાય અને શમન થઈ જાય, પછી તરે મોક્ષગામી જીવન જ હોય, બીજા ના હોય. એને આસન ભવ્ય જીવો કહે છે. આસન ભવ્ય એટલે સ્થિરતાને પામેલા. શું કહ્યું? આસન. આસન શબ્દ બધી રીતે આ યોગ માર્ગમાં બધામાં બહુ પ્રસન્ન છે, અને શરીરની ક્રિયાઓના આસનોમાં બહુ પ્રસન્ન છે. છેલ્લો છે અને છેલ્લામાં છેલ્લું પદ્માસન કહ્યું, એની આગળ વ્રજાસન કહ્યું. અને જે સામાન્યપણે આપણે મુસ્લિમોમાં નમાજ પડે છે, આપણે દેરાસરમાં જઈએ છીએ અને જૈનોને શીખવાડવું જ નથી પડતું, સીધો જ આમ પગ ને એક પગ થાય છે વ્રજાસન એમને. તો સમજ્યું? એ બધી ક્રિયા છે, આ પોઈન્ટ છે શરીરના બધા, એવી જગ્યાએ એને એક્યુપ્રેશર થઈ જાય છે, એટલે બહુ એ મદદ કરે છે. પરંતુ આપણે તો હવે ક્રિયા માર્ગમાંથી જ મુક્ત થયા છીએ. એટલે શુદ્ધ આત્માના મૂળ ઉપાદાની, એટલે મૂળ ઉપાદાન આજે મૂળ ચેતન સ્વરૂપે ખુલ્લું થયું. નહીં તો ચેતન ઉગાડા સ્વરૂપે આખા વિશ્વમાં ભારતમાં હોય જ શકે જ નહીં. તો દાદા ભગવાનને પ્રશ્ન થયેલો કે આમ કેમ કહી શકો છો આપ? બહુરત્ના વસુંધરા અહીંયા હોઈ શકે છે? તો કે મને એક ઉઘાડું ચેતન દેખાડો, હું એમના ચરણમાં પડી જઈશ. એક દેખાડો. હોઈ શકે નહીં સારા જૈન છો. એક ઉઘાડું ચેતન કે છે. ત્યારે આપણને આ મૂળ ઉપાદાની આવ્યું સ્પષ્ટ ચેતન આપણને આપણું ચેતન ખુલ્લું કર્યું છે. એટલે આપણું ઉપાદાન કારણ ઉપાદાન જાગૃત થઈ ગયું, ખુલ્લું કરી નાખ્યું. અને અપાદાન એ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા પ્રમાણથી આપણને આપણે જ અક્રિય સંભાવ નિકાલની ક્રિયાઓથી આપણે એનો સંભાવ નિકાલ કરીએ છીએ. બોલીએ એટલે સમજવું જ પડશે આપણે. સમજાયું ને? કારણ કે જાણીએ છીએ કે આ વ્યવહારથી વ્યવહારને કરી રહેલો છે. કયા વ્યવહારને? કે ઓરો ઊંધો વ્યવહાર તને છતો કરી દે છે, સરખો કરી દે છે, એનું અવરાપણું કાઢી આપે છે. એવું સંભાવ નિકાલ, ફાઇલોનો સંભાવ નિકાલ કહ્યું. કારણ કે આપણે વેપાર ધંધો બહુ વધારે માંડી નાખેલો, એટલે આમ ગમે તેટલું ઘરના સંબંધો થોડા હોય, 4-5 હોય, પણ કુટુંબમાં સંબંધો પણ 4-5માં ના થાય, કુટુંબને કેમનું પહોંચી વરાય? બહુ અઘરું કહેવાય નહીં? ઓ મિનલ બોલ ને, હસવું આવે છે ને? હે રડતા હસ ને? ખરું હસવું એમ મજા આવે. અમારે અંતરમાં બહુ રડેલા પુષ્કર. આ જ્યારથી જેવું ખબર પડી બહુ જબર. પણ અમારું અમે એક ક્ષતિ છે એક જાતની. પરંતુ હવે બાપુજી ગયા કે મધર ગયા, ગમે તે સંજોગો, દાદા પણ પેલું આંસુ ના પડ્યું મારું. દાદા એક વખત મારા બાપુજીનું દેવતો પછી એમની બધી પેલી અમારે વ્યવહાર ક્રિયાઓ કરવાની હોય ને અમારે પટેલોમાં, એ કરવા માટે કનુભાઈ હતા તેમને પેલું એટલે બધાને કર્યું. આ તે દાદાએ જોયું અને હું બોમ્બેથી બધું ઓર્ડર આવીને બધું માલ આવી ગયો. દાદાને બધા સેમ્પલ બતાવ્યા, A, B, C નામ બધા, અને બધા હા. અને એક વખત એમને કહ્યું
આનો રોગ નથી કાઢવો છે એમાં અંદરથી મૂળ. ચંદ્રકાંતભાઈ બેઠા હતા, સંઘપતિ રસિકભાઈ હતા, 2-5 બીજા હતા. સત્સંગ સવાલ થયો બધા નીકળી ગયા હતા. એટલામાં દાદાએ ત્યાં થાળી પીરસી ગઈ હતી હીરાબાની અંદર. મામનીપુરની વાત કરું તે દાદાએ ઝટલી દબાવ્યું, એવું છે આમ છે. કોની સલાહ લીધી હતી આ કર્યું આવું આવું બોલ્યા? આ મને વ્યવહારની જરાય ગતા ગમ નહીં, જરાય નહીં, કામ આવી પડેલું. શું એટલે કોઈ પૂછીને કરીએ આપણે તો. એટલે હા આ આમ અને તે વખતે જે ઉકર્યા ને દાદા મારી પાસે, જે ઉકર્યા તો એમને પછી દુષ્કાળ ખવડાયા બરોબર, ખાસા એવું બંધ જ ના થાય. તો હીરાભાઈ એકદમ અરે શું કામ રડાવો છો ને આવો ખાવ ને ત્યાં થયું. પછી ખાવા આવી જ ભાઈ બેસ ચાલ કનું ભાઈ. તો બેઠા પછી ખાતા પહેલાં દુકાન ચાલ્યા જ કરે તમારે. આ બહુ મોટો એમને રોગ કાઢેલો. જ્ઞાની પુરુષની સર્જરી અદ્ભુત હોય છે. એ આપણને રોગીને કોઈ ખબર નહીં પડે. આપણને દરેકને આપણને પ્રત્યેકને એ પ્રમાણે મળ્યું છે. પ્રમાણથી આપણને મળેલું પ્રમાણ આપણે સાચવી લઈએ ચોક્કસ આપણે થશે. પછી એમ નહીં રહે કે દાદાએ મને કહ્યું હતું એટલે પછી એવું નહીં રહે. તમને એ સ્પેસિફિક છે. આપણી વિશેષતા જ્યાં જ્યાં છે ત્યાં આગળ કેવી રીતે, એટલે પછી તમે પ્રોસેસમાં આવી જાઓ સમજણમાં. એમાં વાર લાગે છે બધું, પણ આ બધો વાર્ક છે. સમજાયું? એટલે શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, એવું મૂળ ઉપાદાન પ્રગટ પ્રત્યક્ષ ચેતન સ્વરૂપે આપણી સમક્ષ ના હોય નહીં, અને આપણને આપણું ઉપાદાન જાગૃત થાય અને જાગ્રત દશામાં આવી જઈએ અને ભ્રાંતિમાંથી નીકળીને જાગ્રત દશામાં આવી જઈએ, જાગી જઈએ. એ આપણને પ્રાપ્ત ના થાય, કારણ કે એમને હું ને મારાનું અપાદાન કરાવી દીધું. આપણે કરીને કરવા ગયા ના થયું કશું. એમને જે કશું કરે એવા નહીં એનાથી અપાદાન હું ને મારું એ કહે છે અમે લઈ લઈએ છીએ. એટલે અહંકાર ભસ્મ કર્યો કે છે અમે આખું. સમજાયું ને? ભસ્મ કર્યો તો પોતે અંદર લઈ લીધો. સમજાયું? તો શિવજીને તો એવું કહેવાય છે કે તો નીલકંઠી થઈ જાય છે, નીલ બધું આખું શરીર. શું? પણ આ તો જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની પુરુષ અદ્ભુત છે. આ દાદાનું ઓળખાણ તો એના માટે શબ્દો બધું છતાંય જેટલું આપી શકાય લોકોને આ કળિયુગમાં બહુ જ કામ કરે, ખૂબ કામ કરે. એટલે શુદ્ધ આત્માના મૂળ ઉપાદાની, અહમ મમતના અપાદાની, મૂળ નિમિત્ત એક સંયોગી. આ નિમિત્ત ઉપાદાનની વાત તો એટલી બધી આ જૈન દર્શનમાં આપણે થાય છે. ભલભલા મોટા સમર્થ વિચારકો, પીએચડી ખૂબ કર્યા એવા ડૉક્ટર ઉપાધ્યાય, ડૉક્ટર બારીલમાન બધા બહુ એમાં બહુ અંદર થયું છે એમાં. અને પુસ્તકો આવ્યા છે બધા નિમિત્ત ઉપાદાનના. અને દાદા ભગવાને તો આપણે જૈન ભાઈઓ તરફથી ઘણી વખત પ્રશ્નો બહુ સુંદર થયા છે અને બહુ સત્સંગ નીકળ્યો છે એનો. અને અમે પુસ્તિકા આવી ને આપણી પુસ્તિકા, એ પુસ્તિકા લેવાય ખોટું નથી. નિમિત્ત ઉપાદાન બહુ સરસ આવી છે. તે મૂળ નિમિત્ત એક સંયોગી, અસંયોગી પુરુષ એ મૂળ નિમિત્ત. એ એમને આપણને આ વ્યવહારે કરીને સંયોગ ન થાય એ સદેહ છે. આપણે સદેહ છીએ મૂળ સંયોગી. સંયોગી શું કે જેથી આપણો અસંયોગી સ્વભાવ એ ખુલ્લો થઈ જાય. આપણને છોડાવ્યો ભવ સંસારી ઓ દાદા, 184 ફેરાઓ અનંતા કેટલા, પણ એ તો ગણતરી રહી નહીં ને. ગણિત ના રહ્યું ને ગણતરી ના રહી. જસુભાઈ સાહેબે સહસુખમાં કહ્યું છે ને, ગણનારો મટી ગયો ને કાદા, સંખ્યાએ મટી ગઈ. બધું છોડાવ્યો ભવ સંસારે બંધુ કૃપાળુ જ્ઞાનીને, બંધુ કૃપાળુ જ્ઞાનીને. દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમર્પીને, અંધારા ઉલેચ્યા ભવ કેરા દાદા પ્રગટીને. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિત આનંદા. દાદાજી એક વાત કરું. કોણ? સુરેશ. હા બોલો. આપણે શરૂઆતમાં દાદા ભગવાનની કેડી અને આજ્ઞા ધર્મની વાત કરી. એનું મારા 1 મહિનાથી અંદર ચાલે છે, એની વાત કરવા માંગુ છું. શેરિંગ અને મહાત્માઓ માટે ખાસ કે દાદા ભગવાનની કેડી અને આજ્ઞા ધર્મ. એ કેડીનો અર્થ મારી રીતે આ કરું છું, કનુ દાદાજી કેડી દાદા. એ જ રીતે 26 વર્ષથી આપે સત્સંગ આપ્યો છે અમને.
જય સચ્ચિદાનંદ. હવે પડીકા આવી ગયા બધા ખંભાથી, ભૂસા, પછી ઢોકળા ને ખમણ ઢોકળા ને આ ને તેને બધું, બધાની નજર આમ કોણ કોણ ખોલે છે, આટલા બધા લઈ આવ્યા હતા. ત્યાં તો આટલા બધું આમ ઢગલા કર્યા, બધા ઢગલા કર્યા. હા, બધા ભૂસાના ને બધાના લાડવા ને બધું. ત્યાં દાદા કે ઉભા રહો. પછી બીજી એક દાદાની સ્ટાઇલ હતી, આમ તકીઓ હોય ને તો એક આમ કરીને આમ કૃષ્ણ ભગવાન જેમ ઓલું કરતા હતા ને, કૃષ્ણ ભગવાનનો છેલ્લો હતો ને આમ ઓલું આમ આમ આ રીતે, આ ધીસ પોઝિશન. હા, આમ આમ ઉભા રહો બધા. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિધે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદાએ પછી નીરુબેનને કીધું, બોલો. યાદ નથી રહ્યું. 32 બધાને પૂછ્યું, બધાના નજરમાં હતી નાસ્તા પડીકા ઉપર. એટલે કે કોઈને યાદ ન રહ્યું, કારણ કે બધા ભૂખા હતા. સાંજના 6:30 થઈ ગયા, 6:45. દાદા કે આને ધારણા શક્તિ ન કહેવાય. અંબાલાલભાઈ હતા, શ્રીમદ અહીંયા બોલ્યા હોય ને એ રસોડામાં રસોઈ કરતા હોય ને એને કે શ્રીમદ અત્યારે અહીંયા શું બોલ્યા એ એક્ઝેક્ટ લખીને લઈ આવતા. કે આને ભક્તિ કહેવાય, આને ધારણા શક્તિ કહેવાય. પછી નટુકા કે નટુકા વટ ખરો ને કે દાદા બીજી વાર બોલો, હમણાં હું બોલ્યું આવી. એટલે નટુકા શું આમ પ્રત્યક્ષ લખી નાખ્યું. એટલે દાદા કે તમે તો લખીને બોલી નાખ્યું, તમારે ક્યાં વાંધો? તમે તો પછી બધા એ ચીઠી વાંચીને જ બોલ્યા. 32 જણા હતા, લગભગ 32, બધા એ ચીઠી વાંચીને જ બોલ્યા. કોઈને આટલું મોટું વાક્ય યાદ નહોતું રહેતું. પહેલું અહીંયા આ જગ્યાએ નીકળે, ધીસ પ્લેસ. અને પછી મારો વારો આવ્યો ત્યારે આપણે આ રાગમાં જ બોલ્યો, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિધે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. આ રાગમાં જ બોલેલો. એ તો 93માં લખાણું, 25 વર્ષ પછી. એટલે મૂળ ઓરિજિનલ પ્લેસ આ સાંધો અહીંથી થઈ ગયું. જય સચિન. કવિરાજ, આનું શું ભાવ તે વખતનું એ થોડું વર્ણન કરી દો. આ પદ છે આપણે લઈએ છીએ, આજે કવિરાજ લે છે એ સત્સંગ, એનો સત્સંગ લઈએ છીએ. દાદા ભગવાન જ્યારે પહેલાં બોલતા હતા કે અમે વૈષ્ણવોના કૃષ્ણ છીએ, જૈનોના રામ છે અને ક્રિશ્ચિયનોના ક્રાઇસ્ટ છીએ, આવા શબ્દો બોલતા હતા ને, એની સાથે સાથે જ્યારે આધ્યાત્મિક વાત નીકળતી તો દરેક વખતે અલગ અલગ સબ્જેક્ટ ઉપર નીકળતી. એટલે ઘણીવાર અમે હેમચંદ્રાચાર્યજીનું વાંચેલું કે કયા તીર્થંકરે કયા સબ્જેક્ટ ઉપર બોલેલા, પણ દાદાનું સાંભળતા એવું લાગે કે બધા તીર્થંકરોની કંઈક અલગ વાત આની અંદર આવે છે. એટલે થયું કે દાદા ભગવાનમાં આમાં તો 24 તીર્થંકરનો ભેગી વાતો દાદાના મુખેથી નીકળે છે, એના ઉપરથી આ લખાઈ ગયું હતું.
તીર્થંકર ભગવંતોની દેશના આ રાગમાં થતી હોય છે. 24 તીર્થંકરના ભેગા 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા સ્વરૂપ હે દાદા 24 તીર્થંકરના ભેગા 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા સ્વરૂપ હે દાદા એકે હજારા હાથો વાળા એકે હજારા હાથો વાળા નિજ સ્વરૂપ દાતા નિજ સ્વરૂપ દાતા 24 તીર્થંકરના ભેગા 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા સ્વરૂપ હે દાદા ગમ સરગમ સામાયિક ને સુગમ સરગમ સામાયિક આગમ અનંતા આગમ અનંતા આધ્યાત્મિક યજ્ઞ સિદ્ધ મંદિર આધ્યાત્મિક યજ્ઞ સિદ્ધ મંદિર ક્ષણિક જગન્નાતા ક્ષણિક જગન્નાતા 24 તીર્થંકરના ભેગા 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા સ્વરૂપ હે દાદા કવિરાજ, તે વખતે આપની દશા શું હશે અંદર સુંદર, જ્યારે આપ દરઅસલ પિતાજીના જૈન સંસ્કારોથી અદ્ભુત સંસ્કારિત થયેલા, જૈન સંસ્કારોથી ઘણી સારી રીતે, તે વખત આ જેવી તેવી વાત છે, બોલી ના શકે કોઈ. એટલે જ્યારે એમને આ સ્વાદ આવ્યો પોતાને કે ઓહો દાદા, ત્યાર પછી એમને બધા સત્સંગમાં બહુ જોયું છે, આનંદ આવતો. હું ઘણી વખત દાદાને જોયું, પણ પછી કવિરાજને બધા જોયા કરું, કહેવા પડે આવે એટલા એકી ટસે દાદાને આગળ. અને એમાં જ્યારે દાદાનું સ્વરૂપ વિશે એમને અંતરમાં અનુભવ અને સ્વાદ આવે છે, કહો દાદા તમને શું કહું, કે તીર્થંકર ભગવંતોની બહુ ભક્તિ કરી, ઘણી ભક્તિ કરી, ભાવનાઓ કરી, બધું પાર વગરનું કર્યું. છતાં દાદા 24 તીર્થંકર ભગવંત માટે આજે આખો જૈન સમાજ, જૈન દર્શન સારા ભારતમાં અને વિશ્વમાં જે એમની આરાધના છે, ભક્તિ છે,
પૂજા છે, આ બધું જ તેમાં જોયું તે આ અવસર્પિણીકારના 24 તીર્થંકર ભગવાનનો સરવાળો આજે આવા કપરાકારમાં, બહુ કપરોકાર છે આ બધું ચોગરદમ સુખના સાધનો છે, પણ આપણે જોઈએ છીએ અંદર બધાની સ્થિતિ શું છે. એવા કાળમાં દાદા આવ્યા, 24 તીર્થંકર ભેગા સ્વરૂપ હે દાદા. એટલે આમ જૈન દર્શનમાં બહુ અઘરું લાગે, જરા આકરું લાગે, આ સ્વીકાર થતા બહુ જ આકરું લાગે, પણ હકીકત છે. અને એ હકીકતમાં જે આખો આ ધર્મનો માર્ગ છે અને એમાં જે બધા સાધનોના પ્રયત્નો છે, પુરુષાર્થ છે, તેમાં આ બહુ સરસ લખ્યું છે, 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, એકે હજારો હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. હવે સામાન્યપણે એકે હજારો હાથો વાળા એટલે આપણી લૌકિક ભક્તિમાં આપણે બધું સમજીએ છીએ, લૌકિક ભક્તિમાં, અને એ દેવીઓ માટે આપણે સમજીએ છીએ ખાસ કરીને. પરંતુ અહીંયા આગળ જેના 2 હાથ કરવાપણાથી મુક્ત થયા છે, શું કહ્યું? બાકી હાથ એ કર્મ કરવાની સંજ્ઞાના સૂચક છે, એનાથી ટોટલી મુક્ત થયેલા છે. એમ ત્યારે કેવાય કે હજારે, તો કે એમના 2 હાથ જ્ઞાન અને દર્શન અદ્ભુત સ્વરૂપે કામ કર્યું છે એમને આ કે, અને એના અવસ્થાએ અહીંયા એ અર્થમાં બહુ સુંદર આ કવિરાજનો આ પ્રયોગને એમની રચના થઈ છે. એકે હજારો હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. અને એવું એમનું જે સ્વરૂપ, તે જ એ સ્વરૂપનું દાન કરી રહ્યા છે. તીર્થંકર ભગવંતો માટે દાન કહેવાય, બહુ મોટું દાન કહેવાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે હો દાન, અમને બધું ઘણું બધું લખાયું છે પુષ્કર. પરંતુ દાન શું? આ વસ્તુ જોયું, જેને પોતે છે તે પોતાનું જ પોતાને ખજાનો લૂંટાયો, અને દાતા, અદ્ભુત દાતા. સુગમ સરગમ સામાયિકની આગમ અનંતા, આધ્યાત્મિક યજ્ઞ જ સિદ્ધ મંદિર ક્ષણિક જગનાતા. આ કવિરાજ એમની ભાષામાં સરગમ બહુ અઘરું લાગે છે બધાને. સારે ગમે તો બધાને બોલાવે છે ખરા, પણ બહુ એમનો અને શરૂઆતમાં રાગ બોલાવી દીધો. કયો રાગ? માલકંશ રાગ. તીર્થંકર ભગવંતોની દેશમાં હંમેશા આ રાગમાં જ હોય. હા, એટલે સુગમ સરગમ. અને આ દાદાની દ્રષ્ટિ વગર આવા અઘરામાં અઘરા રાગો પણ સુગમ ના થઈ શકે. અને આજે મહાત્માઓને આપણે કેટલી હજારોની સંખ્યામાં ક્યાં મોઢા પર સહેજે આવી ગયા છે બધા, બહુ સારી રીતે. સુગમ સરગમ સામાયિકની. હવે સામાયિક શબ્દ એટલો ગંભીર છે, સામાયિક શબ્દ એટલો ગંભીર છે કે ભગવાનની ભાષા તો બહુ નોખી જ છે, પરંતુ વ્યવહારમાં, આરાધનાના માર્ગમાં, ધર્મ આરાધનાના માર્ગમાં સામાયિક શબ્દ વપરાય છે તે વસ્તુ એ જુદો છે, અને ભગવાનની ભાષાનો જુદો છે. એટલે સંયમ પર્યાયમાં સાધુ મહારાજો, સાધ્વીજી મહારાજો એમના માટે વસ્તુ એમને આ પુરુષાર્થ સ્વરૂપે મૂકી છે સામાયિકની ક્રિયાઓ. અને ભગવાનની ભાષામાં એ આખી ક્રિયા વગરનું સામાયિક હોય છે. એટલે નિશ્ચય સામાયિક કહે છે એને. આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, આત્મા પોતે જ દર્શન સ્વરૂપ છે, અને એ દર્શન જ્ઞાન સાથેનો આત્મા પોતે જ પોતામાં પરિણમી જાય છે. અને એને સામાયિક કહ્યું ત્યાં તો બહુ. અને એ પામવા માટે આપણો માર્ગ આખો અને શાસ્ત્ર માર્ગ આખો. તે સામાયિક આ અઘરામ અઘરું એને સરગમ અને સુગમ સહેજે જાણે કે આ લીધું આત્મા લીધું આપણને પ્રાપ્ત થયું. આટલું બધું સુગમ કરી નાખ્યું. આગમ અનંતા. નહીં તો એક એક આગમ બધા આપણે વાંચવા બહુ ભારે છે, બહુ ભારે છે. એક એક આગમ, એક એક આગમ કવિરાજ. આધ્યાત્મિક યજ્ઞ જ સિદ્ધ મંદિર. અને એમનું સજીવનપણે દ્રષ્ટાંત સ્વરૂપે એમનો દેહ બહુ સાદો આપણે જોઈ શકીએ, પણ કવિરાજને આ દર્શન આવ્યો કે સિદ્ધ મંદિર અને આધ્યાત્મિક યજ્ઞ જ એમને આખી
એમની કલ્યાણ ભાવના, ગજબની કલ્યાણ ભાવના, તેમને શ્વાસે શ્વાસે આ જ ભેખ લીધેલી કે આ કેમ કરીને આ બધા પામે. એટલે આધ્યાત્મિક યજ્ઞ એમનો યજ્ઞ ગજબનો હતો. એ કલ્યાણ માર્ગ અને કલ્યાણ માર્ગનો યજ્ઞ, અને જે મહાત્માઓને પ્રાપ્ત થયું, આપતા પુત્રોને એમાં આવી ગયા બધા, એ યજ્ઞ. સિદ્ધ મંદિર એવું હોય નહીં, જીવન દ્રષ્ટાંત સ્વરૂપે આપણે આગળ હોય નહીં. ક્ષણિક જગના હતા, ક્ષણિક જગના હતા. આ શરીર ક્ષણિકમાં પણ આ આખો જગ અને આપણો સંબંધ શું છે એનો આખો સંબંધ આપણને પ્રસ્થાપિત કરી આપે છે. આગળ ચલો. હવન આહુતિ શુદ્ધ હવન આહુતિ શુદ્ધ નિશ્ચલ શુદ્ધા નિશ્ચલ શુદ્ધા આત્મ ભાવના મંત્રોચ્ચારો આત્મ ભાવના મંત્રોચ્ચારો સતચિત આનંદા સતચિત આનંદા ઓમ હવન આહુતિ શુદ્ધ ઘી ઓમ હવન આહુતિ નિશ્ચલ શુદ્ધા નિશ્ચલ શુદ્ધા આત્મ ભાવના મંત્રોચ્ચારો આત્મ ભાવના મંત્રોચ્ચારો સતચિત આનંદા સતચિત આનંદા સુખ સ્વાભાવિક પરમાનંદે સુખ સ્વાભાવિક પરમાનંદે સ્વરૂપ અજન્મા સ્વરૂપ અજન્મા નિજ સ્વાતંત્ર્ય જ્ઞાનાકારે નિજ સ્વાતંત્ર્ય જ્ઞાનાકારે કુમાર નર પંકા કુમાર નર પંકા 24 તીર્થંકરના ભેગા 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા સ્વરૂપ હે દાદા. આ પરંપરાના માર્ગમાં આપણે હોમ, હવન, આહુતિ આ બધું જ વ્યવહારમાં આપણે ધર્મની આરાધના પર ઘણી ઘણી રીતે આપણે ટેવાયેલા છીએ. ઘણી રીતે, બધી જ રીતે આપણા જૈન સમાજમાં, બધા સમાજમાં છે આ તો. એમાં આ અદ્ભુત અંતર હોમ, અંતર હવન અને અંતર આહુતિ એટલે અહિંસક આખો યજ્ઞ. અને એમાં ઘી એટલે કમ્પ્લીટલી અહિંસક હોય, એમાં શુદ્ધ ઘી, નિશ્ચલ શુદ્ધ આત્મા. સમજાયું ને? એટલે આપણું જ્ઞાતા દ્રષ્ટા પદ છે, જોવા જાણવાનો સ્વભાવ છે, અને જોવાના સ્વભાવથી એ આહુતિ અપાયા જ કરે છે, સતત અપાયા કરે છે. નિશ્ચલ શુદ્ધાત્મા, અને એમનું સજીવન સ્વરૂપ છે, પોતાનું સજીવન સ્વરૂપે. આ દાદા વિશે એમના સિદ્ધ ભક્તિને એમને એ જ બધું ગવાયું છે આમાં. પરંતુ મહાત્માને જે પ્રાપ્ત છે એ જ મળ્યું છે એમને, બીજું કશું આપ્યું નથી. પોતાની જે સિદ્ધિ થઈ એ જ બધા હાથમાં મૂકી દીધી. એટલે આત્મ ભાવના મંત્રોચ્ચારો સતચિત આનંદા, એટલે કે આત્મ ભાવના ભાવ હતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એ તો એક મુમુક્ષુને અને પછી લઘુરાજ સ્વામીને શ્રીમદજીએ
જોયું કે પ્રભુ આપ પ્રત્યક્ષ ના હો ત્યારે અમારા માટે કંઈક આધાર આપો ને તે પેલું ચિત્રપટ ધર્યું. ત્યારે પછી એની નીચે લખાઈ ગયું છે આત્મ ભાવના. અને કહ્યું સમજો લો તારે તમને કહ્યું કે હાજરે હાજર છે એને જોયા કરો ને બધું બધું ઘણું, પણ પછી એને બહુ ના કહેવાય બધું પૂરતું, સંજ્ઞા અમુક રીતે કહે. તો આત્મ ભાવના મંત્રોચ્ચારો અને અહીં આગળ અજપા જાપ બધાને થયા કરે, જપવો ના પડે એવું અંદર ચાલ્યા જ કરે હૃદયમાં. વ્યવહારના બધું અડચણો બધું આવ્યા કરે છતાં પણ અંદર ચાલે છે. પ્રતીતિ કોઈની જતી નથી. પ્રતીતિ લક્ષ જરાક આમ અલગ ડોલક થાય પણ એના મૂળમાંથી પ્રતીતિ જતી નથી. શું? અને જ્યારે એ પ્રસંગ જાય છે પાછું એમાં આવી જ જાય છે પાછા સતત. એટલે આત્મભાવના મંત્રોચ્ચારો સતચિત આનંદા. અને એમનું જે સજીવન પોતાનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત સ્વરૂપનું સચ્ચિદાનંદ સ્વરૂપ તે બધાના હાથમાં આપ્યું અને બધા આનંદમાં આવે જ છે. સતચિત આનંદ સહેજે બધાને આનંદ રહ્યા કરે છે. સુખ સ્વાભાવિક પરમાનંદી સ્વરૂપ અજન્મા. અને કેવું આપનું સ્વાભાવિક સુખ છે, કેવા પરમાનંદ સ્વરૂપ છો. ગમે તેવી પરિસ્થિતિ બધા મહાત્માઓને પોતપોતાની રીતે દરેકના અનુભવમાં આવ્યું છે. દરેક પ્રસંગમાં વ્યવહારના પ્રસંગમાં આવ્યું બધાને જ. પરંતુ એમનું પરમાનંદી સ્વભાવ આ વસ્તુ જોવાનું છે. સુખ સ્વાભાવિક પરમાનંદી સ્વરૂપ અજન્મા. એટલે આ જન્મ મરણથી મુક્ત જેના માટે આખો બધું આ આરાધના ધર્મની આરાધના બધી ચાલી રહી છે તેમાં પોતાનું અજન્મા સ્વરૂપ એવું પ્રત્યક્ષ નિજ સ્વાતંત્ર્ય જ્ઞાનાકારી કુમાર નરબંકા. એટલે પોતાનું અદ્ભુત કહે છે મારે કોઈ મારો ઉપરી કેમ કરીને હોઈ શકે, ભગવાન મારો કેમ ઉપરી શકે. પણ પાછું આગળ રહીને ખુમારીથી એવું પણ એમનું વિધાન નીકળ્યું કે હું ભગવાનનો ઉપરી હોઈ શકું છું, હું ભગવાનને પૂછી શકું છું. આ બહુ ગજબના દાદા તો નહીં બનેલું છે, આ વિધાન છે એમના. અહીંયા આગળ એમને ખુમારી સમજવાની છે આખી. ખુમારી નરબંકા. આમ તો શરીર એમનું ફ્રેલ આ જોઈએ છીએ આપણે આમ બધું, પરંતુ ક્યાંય આગળ કોઈ આગળ વ્યવહારથી ટોટલી સંપૂર્ણપણે નમેલા. અને બાકી નિશ્ચયમાં કોઈને ગાંઠે નહીં. કહે છે આખા વિશ્વને ને જગતને મારી ઓટીમાં ગાલીને હું ફર્યા કરું છું કહે છે. બધા એને કહે છે ગમે તે આવે તોય. એટલે નિજ સ્વાતંત્ર્ય. કુમાર શબ્દ બહુ મોટો છે. કુમાર નરબંકા. નરબંકા એટલે વિતરાગ ભગવાન ચાલતા હોય અને ગજરાજ ચાલ્યા કરતા હોય અને શિયાળવા કૂતરા બધા આમ આમ થાય પણ એ ગાંઠે નહીં, તો ચાલ્યા જ કરે મસ્તીમાં પૂના. નરબંકા કે છે. એટલે બધા આ માનવ સારા ભારતમાં અને વિશ્વમાં બધા નરોનું એટલે માણસોનું વિશ્વ છે એમાં એક બંકા સ્વરૂપ આખા એક એવું નરબંકા. એવા 24 તીર્થંકર ભગવંતના ભેગા સ્વરૂપ. હે દાદા આપને શું કહીએ. અને પછી બહુ સુંદર આવે છે. હવે આ 3 લાઈનો રાવતો ત્રણે થઈ જાવ. આખા જગની મીઠ ભારત પર, આખા જગની મીઠ ભારત પર ધર્મ વિધાતા, સ્વધર્મ વિધાતા. આખા જગની મીઠ ભારત પર, આખા જગની મીઠ ભારત પર સ્વધર્મ વિધાતા, સ્વધર્મ વિધાતા. સર્વે ધર્મનું લક્ષ્ય મુક્તિ, સર્વે ધર્મનું લક્ષ્ય મુક્તિ. તેજ પ્રગટ દાદા, તેજ પ્રગટ દાદા. સર્વે ધર્મનું લક્ષ્ય મુક્તિ, સર્વે ધર્મનું લક્ષ્ય મુક્તિ. તેજ પ્રગટ દાદા, તેજ પ્રગટ દાદા.
સર્વોપરી દાદા આજે આ ભૌતિક વિજ્ઞાનનો યુગ છે બધો, અને એનું એટલો બધો મોટો સૂક્ષ્મ પૂતગલની સૂક્ષ્મતામાં વિકાસ થયેલો છે. પૂતગલની સૂક્ષ્મતામાં પૂતગલે બધી રીતે કાળ કો, પ્રકાશ કો, ગતિ કો, આ બધામાં જ બહુ વિકાસ કર્યો. આમને માનવ જીવન છે, માનવ જીવનનું આખો નકશો બધો તૈયાર કર્યો એમને, કે બધાને આપણે આનો નકશો બનાવતા વિશ્વમાં બધાને કોઈ માદું ના પડે, કોઈ રોગ ના થાય, એવું બધું બહુ માથાકૂટ કરી. પરંતુ અંદર ખાનેથી આખું વિશ્વ જાણે છે કે આ ભારત છે, ત્યાં કંઈક છે, જરૂર છે, અંદર ખાને જાણે છે. આપણે ત્યાં વ્યવહારમાં બધા પ્રસંગો દેશમાં પણ જોતા જોઈએ છીએ, બધા જુદા જુદા વિભિન્ન ભાગોમાં જોઈએ જ છીએ આપણે આ. પરંતુ કશાયોનો દેશ છે આ. કશાયોનો દેશ એટલે મુક્તિ પામવા માટેના કશાયો. શું કરીએ તારે? એ ભઠ્ઠીની કસોટીમાંથી નીકળે નહીં. અને અરે આ જીવતા બારે છે, આ તો કઈ જાતના બધા આપણને એમાંથી નીકળવામાં માથાકૂટ કર્યા કરે બધા. એટલે એમને લાગે છે કે જીવે છે કેવી રીતે આ લોકો, કોઈ જાતનું બધું ત્યાં જઈએ તો આપણને ઓળખાણ જ ના પડે. બધું ઓળખાણ જ ના પડે. કોઈ ભારતમાં બહારનો આવ્યો હોય જુએ તો ઇન્ડિયાના તો બહુ સાંભળ્યું બહુ હોય એનું, પણ જુએ તો કેમના છે. અહીંયા એ તો કંઈ જુદો જ અનુભવ થાય છે. તો કે તને અહીંયા ઇન્ડિયનનો અનુભવ કરવો હશે ત્યારે તું અહીંયા પ્રવેશ કરું ત્યારે સમજી લેવાનું કે જે કોઈ મળશે તે ઇન્ડિયન પઝલ છે.
કશાય જીવન જીવનારા માટે બહુ સુંદર સમજ આવી. ઇન્ડિયન પઝલ છે કે છે, જો પઝલ ઉકલ્યું તારું તો કલ્યાણ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. જગત આખા જગ ભારતમિત એવા સ્વધર્મ વિધાતા. એટલે જે ધર્મની ભાષા બધા બહુ ઉકેલવા જાય છે, પાર પગની બધી મોટા મોટા શાસ્ત્રજ્ઞાનીઓ, પંડિતો, વિચારકો, ઘણા બધા લોકો, સાહિત્યકારો, કવિઓ, લેખકો, બધા જ, પરંતુ નથી મળતું એમને. એટલે ધર્મ શું છે, ધર્મની વિધિ શું છે, અને એ ધર્મ આપણે જ ધર્મ સ્વરૂપ કેવી રીતે હઈએ કે ક્યારેય પણ અધર્મ સ્વરૂપ ના થાય એવું. એ સધર્મ, સ્વધર્મ વિધાતા, એની આખી લકીર આપણને એ કરી દે વિધિ. છઠ્ઠીના આપણા વિધિના ખેલ લખે છે ને એવું આખું સ્વધર્મ, એટલે તમારા હાથમાં આપે સ્વધર્મ. સર્વધર્મનું લક્ષ્ય જ મુક્તિ. કોઈ પણ ધર્મ હશે છતાંય બધા ભાષા ના સમજતા હોય, બોલતા ના હોય, પણ બોલાય છે ખરી જરૂર. એનો અર્થ તો બધાને હોય નહીં ને, ઉપુલકી હોય બધો. એટલે બધાનું લક્ષણ તો કે આપણે આ જીવન જીવીએ છીએ, સુખ માટે જીવીએ છીએ, પરંતુ બેડીથી બે બાજુથી બંધાયેલા હોય એવી રીતે જીવીએ છીએ. એટલે મુક્તિ બધા ઝંખ્યા કરે છે, બધા ઝંખે છે. પરદેશમાં આખું વિષય પ્રધાન જીવન છે બધું જ, અને ભારતમાં જે કષાય પ્રધાન જીવન છે એ બંનેમાં ધર્મ તો બધા જ મુક્તિ ખોરે છે બધા તે જ. પણ અહીંયા આગળ હાજરા હજુર એ આ દાદા. દાદા દાદા એટલે વ્યક્તિ નહીં, પણ દાદા એટલે જે ધર્મ ખોરી રહ્યા છે, સ્વધર્મ, અવિનાશી ધર્મ, તમારું પાત્ર જન્મ જરાથી મુક્ત અને મરણથી મુક્ત, એવો ધર્મ હાજરા હજુર એ મળે તે દાદા કે છે. એટલે એ તમારે સદે હોય નહીં તો તમે કેમ સમજશો કે આ ધર્મ જીવતો ધર્મ છે. અહીંયા આગળ 14 વર્ષે આણ કરતા સર્વોપરી દાદા ને એવા કેવા પાછા દાદા, સર્વોપરી, બધાથી નાનામાં નાના છતાંય સર્વોપરી. અને કોઈ દિવસ એમનું સર્વોપરી પણ કોઈને ખબર નથી પડવા દીધી, કોઈને નથી ખબર પડવા દીધી. અને એમાં એમની આણ એવી વર્તે, પણ એ આણ આ બેરા કાનોમાં પડે શું સમજાય, એ જે ભાગ્યશાળી હોય એની પાસે પહોંચી જાય. એટલે દાદા કહે કે આપણે આખા જગતનું કલ્યાણ થાય, બધાની ભાવના હોય, પરંતુ આ વસ્તુ આવો માર્ગ નીકળે અને જેને પહોંચવાનું છે એને પહોંચી જાય. જે આજે બિલકુલ નથી, આજે જાણે દુકાળ પડ્યો એવી સ્થિતિમાં, એમાં આટલું આવે ને તો આજનું માનવ જીવન બહુ સુખી થાય. એક એક વિધાનો દાદાના છે, એના વિધાનો પર આપણે તો બધા અત્યારે સુખમાં પડ્યા જ છીએ, બેઠા છીએ આનંદથી, પરંતુ પાછળના બધા આ જનરેશનના જે વિચારકો આવશે, જેમની વૃત્તિ કેવી હશે કે અંદરથી સાચું ખોરવાની, સાચું ખોરવાની આખી વૃત્તિ. પણ એવા કેટલા હોય, એટલે યોગ્ય ટાઈપના હોય છે. એવા આવશે ત્યારે એક એક આમાંથી લેશે, તે ત્યારે એ લોકોને સમજાશે કે આવું આવા પુરુષ થઈ ગયા અને આવો સમય હતો. જેવી રીતે આજના બધા જુવાનો વર્ગમાં અમારા સમયની એટલી 60 કે 70 વર્ષની વાતો થાય કે 80 આગળની 75 વર્ષની કોઈ માને નહીં. આજે કોઈ માનવા તૈયાર નથી. દાદાનું દ્રષ્ટાંત જુઓ ને, ટ્રેનમાં આવ્યા હતા રસિકભાઈ જોડે, ગીર્દી કેટલી બધી ને તે શું કહે પાછા તો, અરે છોકરાઓ તમને ભીડ નથી લાગતી કે શું કહ્યું દાદા, શું કહ્યું કાકા પૂછે. હે એ અમને સમજ જ નથી, આ શબ્દ અમે જોઈ જ નથી ભીડ આટલા બધા એકબીજાના શું. એટલે 14 વર્ષે આણ અકર્તા સર્વોપરી દાદા. એટલે એમની આણ બધે વર્તતી હોય છતાં પોતે કશું જ નથી કરતા, કંઈ કરતા નથી. આ જુઓ અકર્તા પદની એ સિદ્ધિ જબરજસ્ત મોટી સિદ્ધિ છે, અને એની આણ શું છે એ અહીંયા આગળ આપણે પ્રત્યક્ષ સ્વરૂપે દાદા આગળ બધા જોઈ, અને પરોક્ષ સ્વરૂપે બધા એ પામી શકશે, સારી રીતે પામી શકશે. કારણ કે જીવન દરેકનું પોતાનું છે, જીવન દરેકનું બધા જ આ ઈચ્છે છે, અને આવું છે તો એને વિચાર કરતા કરી મૂકશે. પાછળની પ્રજાઓમાં જરૂર વિચાર કરશે ક્યાંક આ પદો છે, આ બધું કોઈ કશે કવિઓને જોશે ને તો આ બિલ્ડિંગ ને આ બધું જોશે તો વિચાર કરતા કરી મૂકે.
અનન્ય શરણા સિદ્ધ સામર્થ્ય. કવિરાજ કહે છે ઓ શું હતો અને શું થઈ ગયા, શરણું થતાની હાથે. ઓ રસિકભાઈ, શરણું થતાની સાથે તમને શું થયું હશે તે વખત તમે લઈ ગયા તારે દાદા પાક ચાલો નીચે કનુભાઈ આમ મને એ લઈ ગયેલા કવિરાજ. તો આ વાત છે અનન્ય શરણા, અનન્યતા દાદાની જ્યારે લાગે છે એવો સ્વાદ. પણ આપણે રસ્તે ચાલતા પછી મળી ગયા હોય ને ત્યારે જરાક અઘરી પડે અનન્યતા. ધીમે ધીમે આવે ખરી પોતાના જીવનમાં, જો પોતાના જીવનને જ એનું નિરીક્ષણ રાખ્યા કરે તો બરોબરનું નિરીક્ષણ. નિરીક્ષણ એટલે એમાં પક્ષ હોય જ નહીં આપણો, કોઈ રીતે ના હોય તો બધું સમજાય. એ તો બધાને સમજાય, કારણ કે બધાને એક સરખું જ આપેલું હોય છે, ક્યાંય આમ કે તેમ કોઈ ભેદ નથી. આવી ગયા એટલે અકર્તાની સિદ્ધિ અને એમનો સત્તા એ કેટલું અદ્ભુત છે આજે આ જગતમાં, કરતા જગતમાં. પરંતુ એ શબ્દોથી નહીં સમજાય અને એના માટે વિજ્ઞાન છે આખું. તે વિજ્ઞાન બહાર પડે એ બહુ જરૂરનું છે. અમારા આપણા પેલા ભાઈ આપણા વેસ્ટ હાઉસ વાળા રજનીભાઈ બહુ માથાકૂટ કરે છે કવિરાજ. ગજબનું આજે કોઈ મળે અત્યારે કહે છે કે મારે આપણા યુથ જોડે મારે ખૂબ વાતો કરવી છે, સરીબેની પરવાનગી લીધી તો કે મારા પ્રિન્સિપાલ સાહેબની પરવાનગી લેવાની ને એ લોકોને આપશે તો તે બેવની મળી ગઈ ખરી કે હું 4 દાડા છું તો મારે બહુ વાતો કરવી છે. બહુ સરસ કર્યું છે એમને, બહુ રજનીકાંત. અને હવે બધા આપણા વડીલો બધા ચાલુ જ છે, બધું રિસર્ચ સેન્ટર આ જ કામ ચાલે છે. અનન્ય શરણા સિદ્ધ સામર્થ્ય, જેનું સામર્થ્ય સિદ્ધ સામર્થ્ય છે, સિદ્ધ ભગવંતોનું આખું સુખ અને ઉપરી છતાં દાદા, ઉપરી છતાં દાદા. અને સદે હોય નહીં ત્યાં સુધી ઉપરીપણું હોય નહીં. આ સિદ્ધ સામર્થ્ય ઉપરીપણું બહુ મુશ્કેલ છે, આ બહુ મુશ્કેલ છે. અને અહીંયા આગળ જ માનવ દેહની અને તે ખાસ કરીને ભારતમાં જન્મેલો એની કિંમત આવે છે. 1008 અનંત ગુણ અમૂર્તા. આમ સામાન્ય પણ 1008 સંખ્યા આપણે બધા માટે મૂકાઈ ગઈ છે, મોટા પુરુષો માટે. આ 3 મંત્રોમાં જે બધા મોટા આવ્યા એ બધા માટે. અને સામાન્ય પણ વ્યવહારમાં લગાડેલી છીએ આપણે. પણ અનંત ગુણ અમૂર્ત આમૂર્તા એટલે એવા અનંત ગુણ પણ આપણે કેટલા ગણી શકીએ? એટલે કે 1008 કહે છે. પરંતુ માનવ સમાજમાં આજના વખતમાં તો જેટલા ઓળખાણ પડે એટલા જ હોય ને. એ તો કે આ અમૂર્ત ભગવાન કેવી રીતે પામી શકાય જ્યાં સુધી એ મૂર્તિ સ્વરૂપે આપણી પ્રત્યક્ષ ના હોય. આ મૂર્તિ મૂર્તામૂર્ત ગજબનું પદ છે એમનું એ તો. અને અશક્ય વર્ણનમથી પણ સિદ્ધેશ્વર ગાતા. એટલે સિદ્ધેશ્વર એટલે સિદ્ધ ભગવાન તો ગાવાનું હોય જ નહીં. છતાં જે અમે ભગવાનના ઉપરી છે કહેવા માંગે તે આ છે. કારણ કે સિદ્ધનું આખું સુખ અહીંયા ચાખ્યું ને કહે છે કે હવે બિલાડવા દો, છૂટ બધું કરી દો. શું એટલે વ્યવહારમાં દાદા કહે છે એટલે કશું હંગરો બંગરો ના કરી બિલાડી દે છે કે છે, ખાઈ પીને ખીલાઈ દે, બીજું કંઈ જ કરી. પણ એનો મર્મ બરોબર સમજી લેવો પડે. એટલે આ કવિરાજનું આ પદ એવું સુંદર નીકળ્યું છે. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, 1000 હાથો વારા નિજ સ્વરૂપ દાતા. પણ ચંદ્રકાંત બજરિયા બહુ મને ગમતું, બહુ બોલે છે. જય સચ્ચિદાનંદ. ખૂબીની વાત એ થઈ ગઈ હતી તે દિવસે. હાજી, સામે રૂપતારા સ્ટુડિયો છે. હા, સાંજનો સમય હતો ને એક બાજુથી મસ્જિદમાંથી એની આઝાન બેઠો અલ્લાહના જે સાંજના બોલે છે ને આઝાન કહેવાય એ બોલાતું હતું. એક બાજુ તો સાંજના ટાઈમે ત્યાં બધા સામે બધા મુસલમાનો એરિયા છે એટલે ફકીરોના ધોણા આવતી હતી. એક બાજુથી પાછી આરતી હતી આપણી જય જગદીશ હરે, એક મંદિર છે બાજુમાં. આ ત્રણેય એટલે ધુવાડો, આ આરતી, મુસલમાની અને એવું સરસ વાતાવરણ થઈ ગયું હતું કે દાદા એ વખતે બોલી ઉઠ્યા હતા કે જો 24 તીર્થંકર સાથે બેઠા હોય અને કવિ આ પદ અત્યારે ગાયું હોય તો 24 એક સાથે બોલી ઉઠે કે આ માણસના બધા જ પાપો બાળીને સીધો જ મોક્ષે જવા દઈએ. તે દિવસે બોલેલા દાદા, ત્યારે પહેલી વાર ગાયેલો ત્યારે.